જવાબ પણ એ બધા વ્યવસ્થિત જ આપ્યા. તમે 12 હતા એ 100%ની વાત છે. હમણાં તમે નહોતા, હું તમને પૂછતો હોય કે તમે સાહેબ કયો અહીંયા હું રાજકોટે મળું, તમે ત્યારે મને સારો જવાબ આપ્યો કે આ તમે રાજકોટ મળો. મેં કીધું ના સો ટકા. કાલ સાંજે તમે મને વ્યવસ્થિત જવાબ આપ્યો. રાજકોટ સાંભળવાની જરૂર નથી હોતી. એ બાબતે ક્યારેય કોઈ તમે મને કીધું તમે રાજકોટે મળો. સમજ્યા? અહીંયા છીએ તમારી પાસે 6 મહિના પછી આવે અને સૂચિને તમે કાયમી કરવા માટે આવે. સબમિટ મારી પાસે નથી. જો આવેલી છે સાહેબ. અને ગામમાં બોલે છે દૂધ મંડળી અને આજના દિવસે પણ દૂધ ભરાય છે, નથી ભરાતું એવું નથી. હું તમારી વાતને એ કાઉન્ટર નથી કરતો કે નહીં ભરાવું, બરાબર. મેં તમને શું કહ્યું કે ગામમાં 5 મંડળી, દાદા એમ કહે છે કે મારે ત્યાં 5 મંડળીઓ છે, બરાબર. આપણું લિસ્ટ ઓફ સોસાયટી લાવો મેં તમે તો એમાં આમના નામના ફોર્જ ડોક્યુમેન્ટ્સ એ વ્યક્તિએ રજૂ કર્યા હશે, બરોબર. હવે તમે સરકારી ઓથોરિટીમાં બેઠા છો તો BNS 336 થી લઈને 340 સુધી ફોર્જ ડોક્યુમેન્ટ્સની બધી કલમો છે, જેમાં ફોર્જ ડોક્યુમેન્ટ હોય તેના ઓલા છે. હવે લલિતા કુમારીનો નામદાર સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ગાઈડલાઈન છે કે કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો તમારે સરકારી ઓથોરિટી રીતના તરત FIR નોંધવી પડે, જાણ કરવી પડે. હું એ જ કહું છું કે જો દાદાના પર્સનલ ડોક્યુમેન્ટનો ઉપયોગ નથી. ડોક્યુમેન્ટ કેવું પણ છે ગ્રામ પંચાયત, એ એક લીગલ એન્ટિટી છે. ગ્રામ પંચાયત લીગલ એન્ટિટી છે, બરાબર. એ આજે દાદા છે, કાલે લીગલ એન્ટિટીમાં જાવ છો ને, કાલ એ અમે પણ લીગલ. હા, હું તમને કહું તમારી પાસે કોઈ ખોટા ડોક્યુમેન્ટ લઈને આવ્યું તો તમે એમ કીધું જવા દે બધા નથી એમ કરીને એની જગ્યાએ તમે પોલીસમાં ફરિયાદ કેમ નોંધાવી શકો? શું મોટો કોગ્નિઝન્સ તો તમે પણ લઈ શકો. શું જો શું મોટો કોગ્નિઝન્સ ની આખી અલગ વસ્તુ. નહીં આમાં તમારે કેમ નો લીધી? 2 વર્ષથી તમે કેમ નો લીધી? 2 વર્ષથી આ દાદા ફરિયાદ કરે છે તમારી જોડે. દાદાને ખબર છે કે દાદા એમ કહે છે કે મારું ખોટું ડોક્યુમેન્ટ એ લઈ ગયા, બરાબર. એવું એમનો આક્ષેપ છે, બરાબર. તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફર્સ્ટ જવાબદારી તો દાદાની જ આપે છે કે એ પોતે નોંધાવે, બરાબર. પેલી જવાબદારી ની આવે. જવાબદારી મારી આવે. તમે ડોક્યુમેન્ટ આપો તો થાય. એને ડોક્યુમેન્ટ માંગણી કરેલી છે મેં તમારે પાસે માંગ્યા તો નથી. તો આ રહ્યું, પેલા જ માંગી લા આ રિપોર્ટ આ દીધી તો ભાઈ થઈ ગયો. અને તમને મેં લખ્યું હતું કે આ બાબતે તમે કાયદેસર કાર્યવાહી કરો, ફરિયાદી બનો કે મને બનવાનું કહો, પણ કાંઈક કરો. પણ તમે કાંઈ કર્યું નથી. તમને બનવાનું હું કહી શકું. તમે આ કઈ તારીખ છે? 7/10/2023. આનો તમે મને શું જવાબ આપ્યો? હાલો, આ એકનો જ મને કહો ને. બીજા તમે એવા 20 પત્ર લખ્યા છે. એક પત્રનો આજ દિન સુધીમાં કોઈ જવાબ નથી સાહેબ, બરોબર. આ તો જ્યારે મેં RTI કરી ત્યારે તમે આ મને જવાબ આપ્યો. કયો આ જવાબ? આ પહેલો ને છેલ્લો જે જવાબ છે મારી પાસે આવ્યો. તમે ગેઝેટેડ ઓફિસર છો, તમારી યાર મારા આવું વર્તન ન કરાય, પણ છતાંય ના છૂટકે આ બધું કરવું પડે. અને ગઢવી સાહેબને મેં ચોખ્ખું કીધું હતા ત્યારે તમારા અહીંના માણસો રહ્યા ને, આ ભાઈ છે ને એ કે તમે થાય એ કરી લેજો, કાંઈ ન થાય. આ ભાઈ આ શબ્દ બોલ્યા. હું જ્યારે લેટર દેવા આવું ને ત્યારે શું નામ ભાઈ તમારું? લાખાભાઈ. કેવા? સૌસેના, બરોબર. આને જ મને એમ કીધું તમારાથી થાય એ કરી લેજો, કાંઈ ન થાય. તમારે જેટલા લેટર દેવાય ને એટલા દેજો, લઈ નોટ કરીને સીધો પાછું મોકલી દેતા. તમે કાંઈ ન કરી ચોખ્ખું લ્યો ને. હા પછી ક્યાં વાત ગઈ? જ્યાં હું કઈ થોડું બોલું છું. ના સાહેબની વાત આપને મળવા માટે મેં કેટલી ક્યારે મારી પાસે કોઈ પીડિત ક્યારે મારી પાસે આવે? આપને મળવા માટે મેં કેટલી વાર ફોન કર્યા છે? હું મારી ઓફિસ જો આજે બુધવાર તમારે દાદા ચાર્જ છે, મને ખબર છે. બુધવાર હું અહીંયા બેઠો છું, મને ખબર છે. ગમે વ્યક્તિ મને ફોન કરે હું કહું જ છું બુધવાર જનતા. અને મારે સપોઝ જો આજે પછી ચૂંટણી તમે હતી, પ્રવાસે ગયા એની પહેલા મેં તમને ફોન કર્યો. ચૂંટણી આવી તો મેં કીધું કે ના ચૂંટણી છે એટલે વચ્ચેના એક ગાળામાં ના આવતા આગળ. બીજું તમે રજૂઆત કેટલા સમયથી કરી છે, તમને શું જવાબ મળ્યો છે અને શેના માટે તમે રજૂઆત કરી? મારું નામ ધીરુભાઈ કરશનભાઈ ડાંગર, મારું ગામ ઝાલશીકા. હું ઝાલશીકા વસુંધરા ગ્રામ પંચાયતનો સરપંચ છું. આજથી 2 વર્ષ પહેલાં મને એવું જાણવા મળેલ કે અમારા ગામ વસુંધરા ગામમાં અમુક જે મંડળીઓ છે સૂચિત, એ મંડળીઓ ગેરકાયદેસર ચાલે છે. અને એમાં અમારા લેટરપેડનો તથા સહયોગી મંડળીના લેટરપેડનો તેમજ અમારા તલાટી મંત્રીનો સિક્કાનો જે ગેરઉપયોગ થયેલ છે અને ખોટી સહીઓ કરેલ છે એવું જાણવા મળતા તુરંત જે તે વખતે હું આ રજિસ્ટ્રાર કચેરીએ આવી અને મેં સાહેબ શ્રી ગઢવી સાહેબ હતા તેમને રૂબરૂ મળેલો. એને મેં મારી રજૂઆત કરેલી
તો એ મને કે આવું તો ચાલતું હોય, આમાં કાંઈ ન હોય, તમારે એવું હોય તો તમે લેખિત આપી દો. એટલે મેં એને લેખિત આપ્યું અને એના જે કાગડો હોય તે તમામ કાગડો મેં માગ્યા કે આ મંડળી માટે ક્યારે અરજી કરી, કેને અરજી કરી અને તેના માટેના સાધનિક કાગડો અમને આપો. તો આ બાબતે અમે આગળ કાર્યવાહી કરીએ અને આ બાબતે એમને મેં ફરિયાદ પણ કરેલી કે આ આપની કચેરીમાં જો ખોટા ડોક્યુમેન્ટ આપવામાં આવેલા છે તેવું મને જાણવા મળેલ છે, તો આ બાબતે તમે જે અરજદાર છે તેની વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરો. તેમ છતાં તેનો કોઈ પણ મને પ્રત્યુત્તર જવાબ મળેલ નહીં. ત્યારબાદ હું અવારનવાર જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ આવી રૂબરૂ મળતો, તેમજ સાહેબ હાજર ન હોય તો લેખિત આપી ઇન્વર્ટ કરાવીને આપી જતો, પણ 2 વર્ષમાં ક્યારેય પણ આ મંડળી બાબતે મને કોઈ પ્રત્યુત્તર મળેલ નહીં. જેથી મને એવું થયું કે હવે આમાં અમને કાંઈ ન્યાય મળશે નહીં. એટલા માટે મેં યુવરાજસિંહનું નામ સાંભળેલું અને એ મને ઘણી વખત ઉપયોગી થયેલા, એટલે મેં એમને વાત કરી. ખરેખર આ બધાય પ્રકરણ માટે હું તો યુવરાજસિંહને ભગવાન માનું છું. જો યુવરાજસિંહ ન હોત તો આજે પણ મારી કોઈ વાત કોઈ સાંભળત નહીં. પછી આ બાબતે મેં અવારનવાર લેખિત રજૂઆતો કરેલ છે, પણ મને કોઈ જવાબ મળેલો નથી. ત્યાર પછી મેં આરટીઆઈ કરી, તો હમણાં મને એક લેટર આવ્યો કે આ તો અમે 2 વર્ષથી કેન્સલ કરેલ છે દરખાસ્ત, અમારામાં આમાં કાંઈ કરવા પણ રહેતું નથી. આવો જવાબ આવ્યો એટલે આજે અહીં કચેરીએ રૂબરૂ આવી યુવરાજસિંહને પણ મળી અને અમે રજૂઆત કરેલ છે. અને આ જે કેન્સલ કરેલો છે પણ દૂધ ચાલુ છે, મંડળી ચાલુ છે આજની તારીખમાં, અને ગેરકાયદેસર ધંધા ચાલુ છે. આજે સાહેબે એવું કીધું કે હું 10 દિવસમાં આની તપાસ કરીને તમને કહીશ. 10 દિવસ પછી તમે આગળની શું કાર્યવાહી કરશો? સાહેબ જવાબ આપે એના ઉપરથી કંઈ કરશું, બીજું શું થાય. હા, પોલીસ ફરિયાદ જેવું હશે તો પોલીસ ફરિયાદ લખાવશું. અને ખરેખર આ બાબતે તો સરકારશ્રી તરફથી આવા જો સરકારી કચેરીમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે તો સરકારે જ એનો ફરિયાદી બનવું પડે, જે તે કચેરીએ. હું એવું માનું છું. શું બાબત રજૂઆત કરીને શું તમને જવાબ? જોવા જઈએ તો મોરબી જિલ્લાની અંદર વાંકાનેર તાલુકાનું વસુંધરા જે ગામ છે, વસુંધરા ગામની અંદર જે દૂધ મંડળી ચાલુ છે એ દૂધ મંડળીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. આજથી 2 વર્ષ પહેલાં અમારા સાથીદાર કહી શકાય કે ડાંગર સાહેબે રજૂઆત કરેલી હતી અને ધીરુભાઈએ જે રજૂઆત કરી એનો 2 વર્ષથી જવાબ નહોતો મળતો. હવે જોવા જઈએ તો અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે આ મંડળી સૂચિત છે, સૂચિત છે, સૂચિત છે, પણ સૂચિત કેટલો સમય હોય? તો જોવા જઈએ તો આ મંડળી છેલ્લા કાયદાની રૂએ 6 મહિના જ સૂચિત રહેવી જોઈએ, પરંતુ 2 વર્ષથી સૂચિત છે. આજ દિવસ સુધી સ્ટીલ ટુડે આજે પણ એ ડેરીની અંદર દૂધો ભરાય છે. વાત બીજી કે આ મંડળી જે છે એ મંડળી જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલાં અમે જે આરોપો લગાડ્યા હતા તેમાં હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, એ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા જે અત્યારે વર્તમાનમાં જામનગર જિલ્લામાં કહી શકાય મોરબી જિલ્લાની અંદર રેવન્યુ તલાટી તરીકે ફરજ ભજવે છે, એના જ ધર્મપત્ની જે છે ગનુબેન, એ ગનુબેનના નામે આ મંડળી લેવામાં આવી છે. અને તેની સાથે સાથે જે લેટરો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને પંચાયતના જે લેટરો છે એ પંચાયતના લેટરનો ગેરઉપયોગ કરવામાં આવે છે, બોગસ લેટર પેડો બનાવવામાં આવ્યા છે. તેની સાથે સાથે બોગસ સહીઓ કરવામાં આવી છે અને બોગસ જે સિક્કાઓ જે છે એ સિક્કાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે 465, 467, 468 અંતર્ગત આ કાયદાની રીહે ખોટું છે, કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા છે. એટલે આજે અમે એ રજૂઆત કરવા માટે આવેલા હતા જિલ્લા રજિસ્ટ્રારને કે જિલ્લા રજિસ્ટ્રાર તાત્કાલિક દોડે આમાં સંજ્ઞાન લે અને જે ધીરુભાઈ ડાંગરે જે ફરિયાદ કરી છે એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવે. અને તમે 2 વર્ષથી શા માટે જવાબ નથી આપ્યો? તેની સાથે સાથે તમે અત્યાર સુધી ફરિયાદી બની અને કેમ પોલીસની અંદર કહી શકાય ગુનો દાખલ નથી કર્યો કે એફઆઈઆર દાખલ નથી કરાવી, એનો જવાબ માંગ્યો છે. ત્યારે અમને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દિન 10ની અંદર અમે આનો લેખિત જવાબ આપીશું અને જો ફરિયાદી બનવા જોગ હશે તો અમે ચોક્કસ સામે ફરિયાદી બની અને આની ઉપર એક્શન લઈશું. હવે રાહ જોઈએ છે 10 દિવસની અંદર કે કઈ પ્રકારનું નાટક અને તરકટ રચવામાં આવે છે. જો આની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમાં હવે સ્ટેટ રજિસ્ટ્રાર જે છે એને પણ ફરિયાદ કરવામાં આવશે અને જે આપણા મંત્રી છે સહકારિતા મંત્રી એને પણ કહેવામાં આવશે તાત્કાલિક ધોરણે જે અત્યારે આ મંડળી જે ગેરકાયદેસર મંડળી ઊભી કરવામાં આવી છે. કાયદાની રૂહે તો એવું છે કે ભાઈ એક ગામમાં એક જ મંડળી રહી શકે, બીજી મંડળી માટે 1.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. તો આમાં તો 100 મીટરની આજુબાજુમાં જ 2 મંડળી ઊભી કરી દેવામાં આવી છે. એક ગામની અંદર 5-5 મંડળીઓ છે, 3-3 તો સૂચિત ચાલે છે. આ કઈ રીતે ચાલે છે? એટલે અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન આ મોરબી જિલ્લા પંચાયત છે એની અંદર ચાલી રહ્યું છે. જિલ્લા સહકારી ક્ષેત્ર
જે છે એ ક્યાંક ને ક્યાંક ગાંધારીની જેમ આખે કાળી પટ્ટી બાંધીને આ બધા જ નાટક અને તરકટ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે. આમાં ગ્રામ પંચાયતના તલાટીએ પણ સહી કરી છે, તો એ જવાબદાર કેવી કહી શકે કે જોવા જઈએ તો આ જે સહી સિક્કા કરવામાં આવે છે ગ્રામ પંચાયત તલાટી તરીકે, એ ગ્રામ પંચાયત તલાટીના પણ જે સહી સિક્કા છે એ બોગસ કરવામાં આવ્યા છે. જે લેટરપેડ છે, જે પંચાયતનો લેટરપેડ ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ બોગસ લેટરપેડ છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ આ પણ ખોટું છે. એટલે અમે તો એ પણ અપીલ કરીએ છીએ કે જે રેવન્યુ અહીંના જે ગ્રામ પંચાયત તલાટી જે છે એ ગ્રામ પંચાયત તલાટી પણ પોતાની ખોટી સહીનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એના સહીના બેઝ ઉપર જ આ મામલતદાર હોય કે જિલ્લા રજિસ્ટ્રાર હોય એને મંજૂરી આપેલી હોય છે, તો એની પર પણ ફરિયાદ કરવાની જવાબદારી એ ચોક્કસપણે તલાટીની પણ બને છે. આના માટે તમે બીજું કે બીજી કેટલી સૂચિત મંડળી છે એની મને માહિતી માંગી છે? જોવા જઈએ તો આ મોરબી જિલ્લાની અંદર ઘણી બધી સૂચિત મંડળીઓ ચાલે છે અને સૂચિત મંડળીઓના માધ્યમથી અમને ફરિયાદો મળેલી છે કે આ જે સૂચિત મંડળીઓ છે એ મંડળીઓના માધ્યમથી જે દૂધ સંઘો છે એ દૂધ સંઘોની અંદર ક્યાંક ને ક્યાંક નકલી દૂધો ભરવામાં આવી રહ્યા છે અને આ નકલી દૂધનો જે કહી શકાય કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે એ આ સૂચિત મંડળીઓના માધ્યમથી ચાલે છે. એટલે અમે આજે માંગણી કરી છે કે અમને મોરબી જિલ્લાની જેટલી પણ સૂચિત મંડળીઓ હોય એ તમામ સૂચિત મંડળીઓનું લિસ્ટ આપવામાં આવે અને કેટલા સમયથી સૂચિત છે એનું પણ જાણ કરવામાં આવે અને શા માટે એને કાયદેસર કરવામાં નથી આવતી અથવા તો જે સૂચિત છે એને 6 મહિના કરતાં વધારે સમય રાખી ન શકાય તો શા માટે તે સુધીને ખારીજ કરવામાં નથી આવતી એની પણ માહિતી આપવામાં આવે. એટલે આ પ્રકારની માંગણી પણ અમે જિલ્લા રજિસ્ટ્રાર પાસે કરેલી છે. જો જિલ્લા રજિસ્ટ્રાર અમને આ માહિતી નહીં આપે તો ચોક્કસપણે અમે સ્ટેટ રજિસ્ટ્રાર પાસે જશું અને સહકારી મંત્રી છે એની સહકારિતા મંત્રી છે એની પાસે પણ જશું. સહકારી મંડળી છે, દૂધ મંડળી છે, એ કંઈક 2 વર્ષ કે ટૂંકમાં એમને ચાલુ છે અને એનો જે સરપંચ છે સરપંચનો લેટરનો દુરુપયોગ કરીને જે મંડળી જે છે એ રજીસ્ટ્રેશન કરવામાં આવી છે. યસ, એ બાબતે આપને થોડીક જાણકારી આપી દઉં કે મંડળી રજિસ્ટર્ડ નથી થઈ. 2023માં એ મંડળી રિજેક્ટ કરી દેવામાં આવેલ છે અને સરપંચ શ્રી આજે રૂબરૂ આવ્યા અને આપણને જાણકારી આપી એ પ્રમાણે અમને અત્યારે જાણવા મળ્યું છે કે રિજેક્ટ થયા પછી પણ સૂચિત મંડળી તરીકે એ મંડળી ચાલુ છે. તો એ બાબત આજે અમારા ધ્યાને આવી છે, તો અમે તાત્કાલિક એની સામે કાર્યવાહી કરી અને ડેરી મારફતે એ મંડળી સૂચિત તરીકે હવે ચાલુ ન રહી શકે તો એનું દૂધ બંધ કરવા માટેની કાર્યવાહી અમે પૂર્ણ કરશું. તમે સૂચિત મંડળી જે છે એ રિજેક્ટ કરી દીધી, આમ છતાં પણ ડેરીમાં ચાલુ હોય તો ડેરી સામે કે કોઈ કાર્યવાહી થઈ શકે કે એ બાબતે ડેરી અમારી સમવાયી સંસ્થા છે, બરાબર, એની હાયર ઓથોરિટી, હું એક્સ ઓફિશિયોનો ડાયરેક્ટર છું, હાયર ઓથોરિટી મારી ગાંધીનગર છે. તો એ બાબતે જો ડેરીની પણ ભૂલ નીકળતી હશે, બરાબર, તો એમાં પણ જો જે પણ વ્યક્તિને જવાબદારી નક્કી થતી હશે એની સામે પગલાં લેવામાં આવશે. એમાં કોઈ મંડળી જે રિજેક્ટ કરી તો કોને કોને જાણ કરવામાં આવતી છે? તમામ સ્ટેક હોલ્ડર, તમામ જે પ્રયોજક છે, બેંક છે, ડેરી છે, એની સાથે જોડાયેલા તે જે પણ વ્યક્તિઓ છે બધાને જાણ કરી છતાં ચાલુ રહી તો એ ટૂંકમાં જવાબદાર કોને બને? ટૂંકમાં કેને તપાસ કેને કરવાની હોય કે ચાલુ છે કે બંધ છે? એટલે બાય ડિફોલ્ટ અમે માની લેતા હોઈએ છીએ કે અમે રિજેક્ટ કરી છે એટલે એ બંધ થઈ જાય છે. આવી રીતે અમારી પાસે રજૂઆત આવે ત્યારે અમને ખબર પડી શકે, જેમ કે આ મંડળીમાં સરપંચશ્રીએ રજૂઆત કરી કે મંડળી ચાલુ છે, તો હવે એ બાબતનું કાયદાકીય રીતે જે પણ પગલાં લેવાના થતા હશે એ અમે ચોક્કસ લઈશું. જે સરપંચ છે સરપંચે લગભગ 22 જેટલી લેખિત રજૂઆત કરી, આમ છતાં પણ એમને જવાબ નથી. એમની જૂની રજૂઆતો હતી અને આરટીઆઈ પણ હતી અલગ અલગ ટાઈપની, અને જે મારે એમની જોડે રૂબરૂ ચર્ચા પહેલી વાર અમે મળ્યા છીએ એટલે મેં એમને કીધું છે કે 10 દિવસમાં અમે તમને તમારી અરજીનો જે પણ કાયદાકીય લેખિત જવાબ થતો હશે એ કરીને આપશું. આ ઉપરાંત સરપંચનું કેવું એવું છે કે અહીં જ્યારે આવી ત્યારે જે તે પાર્ટી જેના વિરુદ્ધ આપણે જે રજૂઆત કરી હોય એને જાણ થઈ જતી હોય છે સ્ટાફ દ્વારા? ના, એવું તો ન બનતું હોય. વડીલ મને પહેલી વાર મળ્યા છે રૂબરૂમાં, બરાબર, બાકી એવી કોઈ વિગત મારી ઓફિસમાં મારા ધ્યાને નથી આવેલી. સાહેબ તમારું નામ? બિમલ પટેલ, ડૉક્ટર બિમલ પટેલ.